આજે આપણે નવસારીથી ત્રંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ જોવા જઈ રહ્યા છીએ. આ નવસારીથી મહારાષ્ટ્રમાં જતો રોડ ત્રંબકેશ્વર મહાદેવનો છે. આમાં બે જાતના રોડ છે, એક હાઈવે છે અને એક ગામડામાં જ થઈને જાય એમ છે. પણ આપણે બને ત્યાં સુધી હાઈવે રોડ લેવો, જે ગામડામાં જે થઈને જાય છે તે રોડ ન લેવો કોઈ દિવસ. કારણ કે અમે ગામડામાંથી રોડ હતો તેમાં જઈ રહ્યા હતા. એની અંદર બહુ ચઢાઈ આવે છે અને બહુ ડુંગરા આવે છે. ગિરનાર પર્વત જેવા મોટા મોટા ડુંગર છે, એમાં ફોર વ્હીલ માન ચડે એમ છે અને બંને બાજુ ખાય છે. એટલે આપણે જે હાઈવે રોડ છે ટોલ ભરીને ભલે જવું પડે, પણ તો એ રોડ ઉપર જ જવાનું. હવે આપણે અહીં પૂગી ગયા છીએ. આ તમે જે જોઈ રહ્યા છો તે ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર છે, જેમાં એક જ જ્યોતિર્લિંગમાં 3 મહાદેવની જ્યોતિર્લિંગ છે. એક છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ મંદિરના પાછળના ભાગનો વ્યૂ છે, જ્યાં રસ્તો ચાલવાનો છે એ છે. અને અમે ગયા ત્યારે માણસ તો હતું, પણ ભાવિકો બહુ ઓછા હતા, એટલા બધા નહોતા. એટલે દર્શન પણ શાંતિથી થઈ ગયા હતા. અમારો 1-8 કલાકમાં વારો આવી ગયો હતો દર્શન કરવાનો. હવે આપણે મહાદેવના મંદિર તરફ જઈ રહ્યા છીએ. અહીંથી આગળ ચાલશો એટલે ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર આવશે. એ હું તમને હમણાં આગળ બતાવીશ. ત્યાં આજુબાજુમાં ઘણા લોકો બધું વેચે છે. શ્રીફળ છે, અગરબત્તી છે, ફૂલો છે. પણ તમારે થોડુંક ધ્યાન આપવાનું છે લેવા બાબતની અંદર. પહેલાં એ લોકો આપે પહેલાં પૈસાની વાત કરી લેવાની, નકર પછી થોડીક તકલીફ પડે એવું ખરા. કારણ કે એ લોકો આપી દેશે પછી પાછું નહીં લે, અને જે કહેશે એ પૈસા આપને આપવો પડશે. એટલે આ તમે જે જોઈ રહ્યા છો તે ત્રંબકેશ્વર મહાદેવના બહારનો વ્યૂ છે. અત્યારે થોડુંક કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હતું અમે ગયા ત્યારે. સામે તમે જોવો છો તે ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર છે. હવે આપણે અંદર એન્ટર કરીશું. હવે અહીંથી આપણે જવાનું છે. અંદર થોડું ઘણું ચેકિંગ થશે, પણ મોબાઈલ ને એવું બધું લઈ જવા દે છે એટલે વાંધો નથી. મંદિરનો મેન ગર્ભગૃહ છે, એની અંદર તમને ફોટા પાડવા નહીં દે. બાકી આમ તમે વિડીયો શૂટિંગ ઉતારી શકશો. અહીંયા તમને ચેકિંગ કરશે. જે પોલીસના કર્મચારીઓ ઊભા હશે તે તમને ચેકિંગ કરીને પછી જ અંદર જવા દેશે. એટલે કાંઈ પ્લાસ્ટિકની વસ્તુ કે માવા કે એવું કંઈ હશે તો તમને અંદર જવા નહીં દે. એ બધું પોતે લઈ લેશે. હવે આપણે મંદિરની અંદર જે લાઈન હોય છે એની અંદર પ્રવેશ કરી લીધો છે. આજે થોડુંક માણસ ઓછું લાગે છે, પણ અંદર જતાં થોડુંક માણસ વધારે છે. હવે તમે જોઈ રહ્યા છો ત્યાં લાઈનમાં આપણે ઊભા છીએ. આ ત્રંબકેશ્વર મહાદેવના મંદિરની અંદરની લાઈન છે. એટલે આ માણસ થોડુંક જ કહેવાય, નગર અહીંયા તમારે દર્શન કરવા માટે ઓછામાં ઓછા 4 થી 5 કલાકનો વાર લાગે. આપણે મંદિરના જે મેઇન દ્વાર છે ત્યાં પૂગ્યા છીએ. હજી લાઈન ઘણી મોટી છે. મંદિર સુધી જવા માટે આપણે હજી વાર લાગશે. અમારે લગભગ 1-8 કલાક લાગી હતી. હવે હું તમને મંદિરના દર્શન કરાવીશ. આ તમે જે જોઈ રહ્યા છો તે ત્રંબકેશ્વર મહાદેવની જ્યોતિર્લિંગ છે.
તો મારી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરજો. જય મહાદેવ.